એ સિવાય બીજા કોઈ ખેડે છે જમીનો જેને દાવા નથી કર્યા? બોલવું હોય તો કઈ. છેલ્લા 13 થી 14 દિવસથી સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતો છે આંદોલન કરી રહ્યા છે જમીન સંપાદન અને જે ખેડાનો આખો મુદ્દો છે તે હવે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે। ગઈકાલે આપણે જોયું કે લીલાબેન વસાવા છે આંદોલન પર બેઠા હતા, તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ હવે આમાં દર્શનાબેન દેશમુખ છે નાંદોદના ધારાસભ્ય તેમને મળવા પહોંચ્યા છે। શું નવા જૂની થવાની છે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી પટ્ટો સતત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। એક બાજુ છે ચૈતર વસાવા કે જેમની આગામી 24 તારીખે સુનાવણી થવાની છે, ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાશે, ચૈતર વસાવા બહાર આવશે કે પછી ચૈતર વસાવા પક્ષ પલટો કરશે। કારણ કે કેજરીવાલ તેમને મળવા પહોંચ્યા હતા, ત્યારબાદથી એક સતત પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે શું ચૈતર વસાવા છે પક્ષ પલટો કરવાના છે કે ચૈતર વસાવા કંઈક બીજું અલગ જ પોતાની ભિલિસ્તાન નામની પાર્ટી લાવે અથવા પોતાનું અલગ એક વર્ચસ્વ ઊભું કરશે। આ બધાની સવાલોની વચ્ચે આદિવાસીઓને અત્યારે ચૈતર વસાવાની ખોટ એટલા માટે પડી રહી છે કારણ કે સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતોનો મુદ્દો છે, જો ચૈતર વસાવા બહાર હોત તો ક્યાંક ઉકેલાઈ શકે તેવી આદિવાસીઓમાં એક પ્રકારની આશા હતી, પરંતુ ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે અને છેલ્લા 15 દિવસથી જે આદિવાસીઓ છે આંદોલન કરી રહ્યા છે, સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે, આપણે જોયું કે અલગ અલગ પાર્ટીના અને અલગ અલગ રાજ્યના જે ખેડૂત આગેવાનો છે એ પણ ત્યાં આવી રહ્યા છે। ખાસ કરીને આપણે મહત્વનું હતું કે ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ સભ્ય અને ધારાસભ્ય આંદોલનમાં બેઠા હતા કે આદિવાસી ખેડૂતો છે તેની માંગણી પૂરી કરવામાં આવે, તેમને પોતે જે પહેલા કાર્ય કરતા હતા, જે જમીનનું ખેડાણ કરતા હતા, એ જમીન માટે ફરી એને ખેડાણ કરવા માટે આપી દેવામાં આવે, પરંતુ આ બધાની વચ્ચે હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સરકાર છે આનું આખું નિર્ણય લાવશે, જે સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો આમને સામને છે એની જે પ્રશ્ન છે, એની જે સમસ્યા છે એનું સમાધાન આવશે ખરા? અને ગઈકાલે આપણે જોયું કે લીલાબેન વસાવા છે તેમની તબિયત લથડી હતી અને આજે છે દર્શનાબેન દેશમુખ છે તેમની મુલાકાત કરવા પહોંચ્યા હતા। બંને વચ્ચે શું વાતચીત થઈ હતી, જે પણ દ્રશ્યો આવ્યા છે, ગઈકાલે બેનની તબિયત લથડી હતી લીલાબેનની, તે પણ દ્રશ્યો આવ્યા છે, તેના પર નજર કરીએ। હવે આ મુદ્દો દિવસે ને દિવસે ખૂબ આક્રમકતા સાથે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને હવે આદિવાસીઓ શું નવા જૂની કરશે? આંદોલન છે કેટલા દિવસ લાંબુ ચાલશે એ પણ મહત્વનું રહેશે, પરંતુ ક્યાંક આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ એવું કહી રહ્યા છે કે આ જે સમાજનો એક મુદ્દો છે એટલે આમને સામને બંને બાજુ આદિવાસીઓ છે તો તેમને ઝઘડાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ક્યાંક છે વન વિભાગ પર તેમણે આક્ષેપો કર્યા છે। એટલે હવે જોવાનું એ રહેશે કે જો ભારતીય જનતા પાર્ટીના જ આટલા મોટા ગજાના નેતા જ્યારે આક્ષેપ કરતા હોય તો પક્ષ છે એ પણ શું નિર્ણય લેશે અને જે ખેડૂતોની સમસ્યાનું સમાધાન આવશે કે મને જો નથી આવતું તો પછી એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અન્ય વિપક્ષી નેતાઓ આગામી દિવસોમાં શું મોટું આંદોલન કરશે કે પછી શું કરશે એ તો આવનારો સમય બતાવશે। પરંતુ ચૈતર વસાવા ક્યારે બહાર આવે છે, આદિવાસીઓનો પ્રશ્નનું સમાધાન થાય છે કે કેમ,
એ ખૂબ મહત્વનું રહેશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.